ભગવાન આ ભાનને જે શક્તિ આપનારું તત્વ છે એ સૂર્યની શક્તિ છે કે ભાન ને સૂર્યની શક્તિ અલગ છે? ના ના, ભાન પોતે જ સૂર્ય છે. ના, ભાનથી અન્ય કઈ છે જ નહીં. ભાનથી અન્ય કઈ છે જ નહીં, એટલે સવાલ જ નથી. ભાન જ ભગવાન છે, ભાન જ પૂર્ણ છે. એટલે ભાનને કોઈ શક્તિ આપતું નથી. ભાન સ્વભાવ છે. ભાન પોતે જ છે. ભાન પોતે સ્વભાવ છે, સ્વભાવ આપણો સ્વભાવ છે. આમ તો ભગવાન આજે આપણે બુદ્ધિસ્ટોને અથવા જાગૃત વ્યક્તિઓને મળીએ છીએ અથવા અમે તમને મળીએ છીએ ભગવાન, ત્યારે એક વાતાવરણ ઉભું થઈ જાય છે, એક દિવ્યતા ઉભી થઈ જાય છે. તો આ ભાનનું તત્વ પ્રવાહિત થઈ જતું છે ભગવાન? આજે વાતાવરણ ના, એટલે તમારો પ્રશ્ન છે એની અંદર ઘણી વસ્તુ છે. જો શાંતિ તમને લાગે, આનંદ લાગે, શૂન્યતા લાગે, અને પ્લસ તમારું એક ત્રીજી વસ્તુ છે એ ફ્લેશ. એટલે તમને અમુક સમજ ન થતી હોય એના ફ્લેશ થવા માંડે. આ 4-5 વસ્તુઓ તમારા જીવનની અંદર આવે. હવે આ છે એ ઓમ ઉધાર છે. આ જે તમારી અંદર આવે છે એ ઉધાર છે, પણ છતાંય તમને એક ફ્રી ગિફ્ટ આપે છે કે જો તમને રસ હોય તો આ જુઓ, તો એ તમને શાંતિ આપે, આનંદ આપે. એટલે એ ઉર્જાની અંદર ભાન નામનું તત્વ વિશેષ રૂપે છે, પણ એ ભાન નામનું તત્વ તમારે તમારી અંદર પ્રગટ કરવાનું છે સાક્ષી રૂપે. આનો યુઝ તમારી અંદર સાક્ષીત્વ પ્રગટ થાય એના માટે છે, આને ભોગ કરવા માટે નથી. આ જે પ્રકાશ છે એ પ્રકાશની અંદર તમારે તમારો સાક્ષીત્વનો દીવો જલાવી લેવાનો છે, એના માટે છે. એમ ભગવાન જે આમ જે સામાન્ય અમે લોકો ત્યાંથી આમ ધીમે ધીમે સ્ટાર્ટિંગ કરતા હોય તો એમાં ઘણી વખત ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય. ક્યારેક બહુ સરસ અવસ્થા હોય, ક્યારેક ડાઉન અવસ્થા હોય. તો આવી રીતે જે જાગૃત ચેતના છે કે જેમ કે તમે જ છો, તો તમારા અંતઃકરણની અંદર આવી રીતે અલગ અલગ સમયના ફ્લક્ચ્યુએશન આવતા હોય? ના, એક વખત એક જગ્યાએ પહોંચ્યા પછી ના, અંતઃકરણની અંદર ના, પણ છતાંય એનો ફરક છે. સામાન્ય માણસનો એનો ફરક છે, પણ અંતઃકરણની અંદર તો બદલાવટ સતત રીતે હાલતી હોય. એટલે અંતઃકરણની બદલાવટમાં એટલે એ આપણા તરફથી નથી, પ્રોસેસના ભાગ રૂપે છે. અંતઃકરણની બદલાવટ થવી પ્રોસેસ, પણ છતાંય જે સંત લોકો છે એનું હૃદય છે ને સત્વ થઈ ગયું હોય, શુદ્ધ સત્વ. એટલે એની અંદર જે સામાન્ય લોકોના પ્રવાહ, એને ઘણી વસ્તુ, બધી વસ્તુ ઉપર, લગભગ મોટા ભાગની વસ્તુ ઉપર એને કામ કરી લીધું છે. એટલે એને પ્રકૃતિની વસ્તુ છે એ નડતી નથી. એને પોતાના આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, સિદ્ધાંતો, ઇરિટેશન, હિંસા, એના ઉપર એને કામ કરી લીધું છે. એટલે હવે એની અંદર જે આવશે એમાં કેવું આવશે? ગમે એ આવશે, જ્યારે આવશે ત્યારે એ પકડાઈ જશે, શું કામ એને આવ્યું છે અને એના ઉપર આપણે અત્યારે શું કરવાનું છે, એ ટાઈપે હોય છે. એટલે એક એ અંતઃકરણની શુદ્ધ સત્વમય એક અવસ્થા છે, ચૈતન્યમય એક અવસ્થા છે, આવ શુદ્ધ વસ્તુ છે. તો એ પછી ફ્લક્ચ્યુએશન થતા હોય, જુદા જુદા પ્રકારના ફ્લક્ચ્યુએશન, પણ એ ફ્લક્ચ્યુએશનમાં ગમે એ હોય એનાથી પોતે જુદો છે, અલગ છે. એક સેન્સ એવો છે, અને એક સેન્સ છે કે નો ઓબ્જેક્શન છે, એ રીતે. હા, એ શરીરના જુદા જુદા સેન્ટર્સમાં વપરાય છે. ખાઈએ છીએ એમાંથી હાથ પગ ચાલે છે, ક્રિયા શક્તિ, ભાવ શક્તિ, લાગણી શક્તિ અને વિચારવાની શક્તિ, જ્ઞાન શક્તિ. પણ રિપ્રોડક્શનની એનર્જી છે, જે ઉત્પન્ન કરવાની શક્તિ છે, એ થોડી રહસ્યમય છે અને મિસ્ટીરિયસ છે. ઉત્પન્ન કરવાની શક્તિ બહારની તરફ જાય છે ત્યારે નવા નવા શરીરો ઉત્પન્ન કરે, અથવા તો એ શક્તિ જેના માધ્યમ દ્વારા જાય એના માધ્યમ દ્વારા એ ક્રિએટિવિટી, ક્રિએટિવ ફોર્સ
એ હાથ પગના માધ્યમ દ્વારા જાય, તો કોઈ મૂર્તિ ઘડી લે, વાણીના માધ્યમ દ્વારા જાય તો કોઈ કાવ્ય બનાવી લે, પણ કઈ ને કઈ સર્જનની જે ક્રિયા થઈ રહી છે. એટલે આની અંદર જે શક્તિના 3 યુઝ છે. એક બહારના જગતમાં સેક્સ્યુઅલ દ્વારા વહી જાય, એનાથી હાયર પ્રકારની જે છે ક્રિએટિવિટીમાં વહી જાય, અને એનાથી હાયર પ્રકાર છે સ્વયંમાં વહી જાય, પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિતિમાં વહી જાય. એટલે આ 3 પ્રકારની શક્તિ છે. એટલે એક લેફ્ટ બ્રેઇનની છે, એક રાઈટ બ્રેઇનની છે, અને એક અપર બ્રેઇનની છે. લેફ્ટ બ્રેઇન સેક્સ્યુઅલ, રાઈટ બ્રેઇન ક્રિએટિવ, અને અપર બ્રેઇન છે એ હાયર સેલ્ફ છે. એ રીતે પણ એ ઉર્જા છે અંદરની તરફ જાય છે, ત્યારે અંદર છે એ નવા નવા શરીરો ઉત્પન્ન કરે. આ જે નવા શરીરો ઉત્પન્ન થયા, પણ આખા શરીરનું સંચાલન કઈ રીતે કરવું? જે રીતે માણસનું શરીર છે, ફિઝિકલ બોડી છે, તો ફિઝિકલ બોડી છે તો એની અંદર હૃદય છે, મૂત્રપિંડો છે, ફેફસા છે, હાથ પગ છે, અન્નને પચાવવાની માંડી અને લોહીનું પરિભ્રમણની પ્રક્રિયા, આ તે બધું થઈ રહ્યું છે, પણ એનું સમગ્ર સંચાલન ક્યાંથી થાય છે? તો એ સંચાલન થાય છે મગજમાંથી, બ્રેનમાંથી. એટલે મનુષ્યને કહેવાય છે કે મનુષ્ય છે એ બોડી બ્રેન સિસ્ટમ, એનું ફિઝિકલ બોડી શરીર છે. માત્ર એને શરીર કહેવાય એટલું નહીં, પણ શરીર અને શરીરની અંદર રહેલું સંચાલન. હવે માણસને માત્ર એક ફિઝિકલ બોડી છે, ભૌતિક શરીર છે એવું નથી. આ ભૌતિક શરીરની અંદર છે બીજું શરીર. આપણે ઘણી વાર કહીએ છીએ કે કોઈ આપણને અપમાન કરે અને દિલમાં ઘા વાગી જાય, તો એ જે ઘા વાગે છે, કોઈ મેણા મારે છે અને દિલમાં લાગે છે, એ કોઈક બીજું શરીર છે. એ જે બીજું શરીર છે એ છે સાયકિક બોડી. અને સાયકિક બોડી છે એ સાયકિક બોડી ને જે બ્રેઇન છે, એને આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં એનું મન કહેવામાં આવતું. અત્યારે આપણે જેને મન તરીકે ઓળખીએ છીએ એ તો વિચારોનો પ્રવાહ છે, અથવા તો વૃત્તિ ઉઠા કરે. આપણે એને શબ્દ વાપરીએ કે મારું મન થયું, મને ખાવાનું મન થયું, મને ફરવાનું મન થયું. હકીકતની અંદર એ વૃત્તિ ઉઠે છે, ખાવાની વૃત્તિ ઉઠી, બોલવાની વૃત્તિ ઉઠી. એ બધો વેપાર છે એ ચિત્તની વૃત્તિનો. મન વસ્તુ છે એ તદ્દન જુદી વસ્તુ છે. અને મન છે જેવી રીતે ફિઝિકલ બોડીની અંદર બ્રેઇન છે, ભૌતિક શરીરમાં મગજ છે, એવી રીતે સાયકિક બોડીની અંદર મન છે, અથવા એસ્ટ્રલ બોડીમાં બ્રેઇન જે કહેવાય એને મન કહે. અને મેન્ટલ બોડીની અંદર જે બ્રેઇન છે એને બુદ્ધિ કહે. શું કહે છે? આટલું સમજી લઈ કે આ 3 વસ્તુ એને કીધી ને. શું કીધું? અંદરના બોડીની વાત કરે છે, એટલે અલગ અલગ બ્રેઇન ની વાત કરે છે ભગવાન. બોડી બ્રેઇન બોડી છે, બોડી એટલે બોડીને ચલાવવા માટે જે સિસ્ટમ છે ને એ બ્રેઇન સિસ્ટમ છે. એટલે બોડી એમને એમ ન ચાલે, એટલે એને હલાવવા વાળી જે સિસ્ટમ છે એ બ્રેઇન સિસ્ટમ છે. હા, હવે એટલે બોડી બ્રેઇન સિસ્ટમ એટલે ફિઝિકલ બોડીમાં આ બ્રેઇન છે એમ કે છે કે જે આ બોડીના હાર્ટ ને બધાને ચલાવે છે. બરાબર. પછી મેન્ટલ બોડી ની અંદર એમ કીધું છે કે બુદ્ધિ છે, બુદ્ધિનું તત્વ છે એની અંદર છે. મેન્ટલ બોડી ની ઇમોશનલ બોડી આવશે ને પેલા. ઇમોશનલ સાયકિક બોડી
હા એટલે સાયકિક બોડી કીધું છે. સાયકિક કે ઇમોશનલ એમાં 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 મન છે સાયકિક બોડીમાં. સાયકિક બોડીની બુદ્ધિ એટલે એની આખી વ્યવસ્થા કરનારું જે તંત્ર છે એ મન છે, અને ઇન્ટેલેક્ચ્યુઅલ ને હલાવનારું બુદ્ધિ એટલે બુદ્ધિનું તત્વ છે, એટલે એની વ્યવસ્થા બુદ્ધિનું તંત્ર કરે છે. એટલે આ ત્રણ વસ્તુ એ અલગ અલગ છે, એક સ્થૂલ છે, એક સૂક્ષ્મ છે, અને એના કરતા સૂક્ષ્મ છે. એ ટાઈપનું કહેવા માંગે છે, બરાબર? ત્રણેયને હલાવનાર અલગ અલગ તંત્ર છે એમ કહેવા માંગે છે. આ બુદ્ધિનું અંદર જે ઉર્જા છે, એટલે આજે આપણે સવારે વાત કરી કે રિપ્રોડક્શન સેક્સ એનર્જી વખતે એનો જે સોર્સ છે, એનું જે મૂળ છે સેક્સ એનર્જીનું, સ્ત્રી અને પુરુષ જ્યારે જોડાય છે ત્યારે એને જે સુખ મળે છે બ્રેઇન સેન્ટર કેન્દ્ર પડેલું છે એ મેન્ટલ બોડીમાં. આટલું શું કહેવા માંગે છે? એટલે ભગવાન આમાં એમણે એવી વાત કરી કે સ્ત્રી અને પુરુષ જયારે જોડાય છે ત્યારે એને જે સુખ મળે છે એ સુખનું કેન્દ્ર મેન્ટલ બોડીમાં પડેલું છે. મેન્ટલ એ રીતે એમણે વાત બોડી કરી, પણ એ કઈ રીતે એટલો ખ્યાલ નથી. આવી ગયો ભાઈ. આપણે આ પોઈન્ટો હમણાં થોડી વાર પહેલા બધા આવી ગયા, ભૂલાઈ ગયા પાછા. આપણે છેલ્લે એમ વાત કરી કે આ મગજની અંદર અને છેલ્લે આપણે ઈ મગજ જ્યાંથી આ સેક્સ સેન્ટર ને ખુશી મળે છે બ્રેઇન સેન્ટર માંથી, ઈ બ્રેઇન સેન્ટર માંથી જ્યાંથી સુખનો સ્ત્રોત છે ને ત્યાં જોડાવવું, ઈ ઇવોલ્યુશન ની પ્રક્રિયા છે. આપણે ઈ વાત કરી લીધી. સેક્સ સેન્ટર નું ખુશીનું જે સ્થાન છે ને એ બ્રેઇન સેન્ટરમાં છે, અને આ બ્રેઇન સેન્ટરમાં જ્યાંથી સુખ મળે છે એ સેન્ટરને ગોતી નાખે તો ઇવોલ્યુશન કહેવાય. અને આમ પરાધીન ને ગુલામ થઈ જાય કે ઓલું રિલીઝ કોઈ પણ પ્રકારની અંદર ન રિલીઝ થાય ને એને જે મજા આવે, એટલે એની અંદર એ અજ્ઞાત છે કે આનંદ ક્યાંથી આવે છે, ખુશી ક્યાંથી આવે છે. પ્રાણ ઉર્જાનો પ્રવાહ પ્રગટે છે એટલું જ નહીં, પણ ત્યાંથી જ્ઞાન પણ ત્યાંથી પ્રગટે છે. એટલે જે લોકો ઊંડા ઉતર્યા છે એ લોકો સૂર્યને બુદ્ધિનો દેવતા કીધો. જે સૂર્ય છે એ બહારના ચંદ્રને પ્રકાશ આપે છે. ધરતી છે એ પણ પ્રકાશ લે છે, પણ ચંદ્ર છે એ પ્રકાશને ટ્રાન્સફોર્મ કરી નાખે છે. એટલે ભીતરના સૂર્યનો પ્રકાશ છે એ જે શક્તિ છે એનું રૂપાંતર કરી નાખે છે. પતંજલિ અને ચંદ્ર કે છે. એટલે મેન્ટલ બોડીમાંથી આવતો સૂર્યનો પ્રકાશ છે એ એસ્ટ્રલ બોડીની અંદરનું મન છે એને ટ્રાન્સફોર્મ કરી નાખે છે, રૂપાંતર કરી નાખે છે. એટલે બહારના જગતની અંદર જેને ચંદ્ર કહે છે, ભીતરના જગતમાં એને મન કહે છે. મન છે એ આખી ઉર્જાને રૂપાંતર કરી અને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે છે. સૂર્યમાંથી દિવસના પ્રકાશ છે એમાંથી જે પ્રાણ ઉર્જા આવે છે, જે પ્રકાશ આવે છે એમાંથી વનસ્પતિ, ઝાડ, પાન, પશુ, પંખી છે એ અમુક ગ્રહણ કરી લે છે. પણ એ બધા પ્રકાશને લેવલિંગ કરવું અને ડિસ્ટ્રીબ્યુટ કરવો, એનો વિનિયોગ કરવો, એ જે કામ કરી રહ્યું છે એ ચંદ્રમાં કરી રહ્યું છે. એટલે પૃથ્વી ને ધરતી પર જો ચંદ્રમાં ન હોય તો વનસ્પતિ સૃષ્ટિ ખલાસ થઈ જાય, એની સાથે જીવજંતુની સૃષ્ટિ ખરાબ થઈ જાય, એની સાથે બધી સૃષ્ટિ ખરાબ થઈ જાય. એક બીજું છે કે સૂર્ય છે એ રિપ્રોડક્શન છે, સર્જનનું પ્રતીક છે, તો ચંદ્રમા છે એ વિસર્જનનું પ્રતીક છે. અને સર્જન અને વિસર્જન છે એ બંને પાછા બેલેન્સમાં રહેવા જોઈએ.
વિસર્જન ન થાય તો સર્જન અટકી જાય. એટલે મનુષ્યના શરીરની અંદર સોલર એનર્જી અને લ્યુનર એનર્જી એ હર ક્ષણે એ કામ કર્યા કરે છે. હવે શું કે છે આટલું? આ તો સૂક્ષ્મ બહુ છે. સારું છે સૂક્ષ્મ. બદામ બદામ ખાવું પડે એવું છે. એટલે ભગવાન બહારનો જે સૂર્ય અને ચંદ્ર છે એવી રીતે આપણી ભીતરનો જે સૂર્ય છે અને આપણા ભીતરનું જે મન છે એને ચંદ્ર કીધું. ભીતરની જે સેક્સ એનર્જી છે એ સૂર્યનું પ્રતીક છે. પછી બહારના જગતમાં પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ પડે ને જીવજંતુ આખી વનસ્પતિ સૃષ્ટિ પોતાની રીતે લે છે, પણ આને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ જેમ ચંદ્ર કરે છે એમ આપણી અંદરની જે એનર્જી છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ મન કરે છે. અને આપણી બોડીની અંદર સૂરજની અને ચંદ્રની બંનેની એનર્જી. એટલે ડિસ્ટ્રીબ્યુશન શું કેવી રીતે કરે છે? ચંદ્ર કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરે છે? મને એવું લાગે ભગવાન આપણા શરીરની અંદર મન જે આપણું બનેલું છે કે જેની અંદર ગમા અણગમા છે, પછી કોઈક પૈસા કમાવા છે કે બિલકુલ કરવું છે તો એની વિચાર કરવો છે, પછી શરીરથી કંઈક કામ કરવું છે, આ બધી વસ્તુનું જે કામ થાય છે એ મનના કેન્દ્ર દ્વારા થાય છે. પણ એનર્જી પેલી છે, હાયરની એનર્જી, બુદ્ધિની એનર્જી. એ રીતે. હા, પણ બહારના જગતમાં ચંદ્રનો શું રોલ છે? એ બહારના જગતના રેફરન્સ થી ખ્યાલ નથી આવતો. એમણે જે કીધું કે એ ચંદ્ર ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ કઈ રીતે સમજાય એ ખ્યાલ નથી આવતો. પછી એમાં એમણે એવું કીધું ભગવાન કે સોલાર એનર્જી સર્જનનું કામ કરે છે અને લ્યુનર એનર્જી ચંદ્રની એનર્જી થી વિસર્જનનું કામ કરે છે. અને આ બંનેનું બેલેન્સ ડિસ્ટ્રીબ્યુશન કરે છે ને ચંદ્રની એનર્જી. કયું ડિસ્ટ્રીબ્યુશન કરો? વિનિયોગ કે એને. એટલે શું મૂળ વાત શું છે? હવે મૂળ વાત શું છે? એટલે ભાઈ ચંદ્ર છે એ સૂર્યનો પ્રકાશ વનસ્પતિઓને જીવજંતુઓને કેટલો આપવો અને કેટલો ન આપવો એ બેલેન્સ કરવાનું કામ કરે છે. એવું થયું? કોણ? ચંદ્ર. એટલે વનસ્પતિ સૃષ્ટિથી માંડીને એક પ્રકાશ, સૂર્યના પ્રકાશનું કામ છે. એ અંદર કોઈ પણ પૃથ્વી છે એના અંદરના ઊંડાણ લગીને પ્રકાશને લઈ જાઓ. પેલી વસ્તુ, પ્રકાશ ઠેઠ એના મૂળ લગીને વહી જાય અને મૂળ લગીને ગયા પછી મેટલ બનાવવાનું કામકાજ ઈ કરે પ્રકાશ. હવે બીજો જે ફ્રેઝ ચાલુ થાય છે એની અંદર સૂર્યનો જે એનર્જીનો જે વિભાગ છે, એનર્જીનો વિભાગ, એ એનર્જીનો વિભાગ ચાલુ થવા માટે, વનસ્પતિ સૃષ્ટિને ઉત્પન્ન થવા માટે અથવા એક કોષીને જન્મવા માટે ચંદ્રની જરૂર પડશે. એટલે ચંદ્ર એક કોષી, બે કોષી, 3 કોષી, 4 કોષી, 5 કોષી એનર્જી લઈ અને 5 કોષી લગીનની આખી ગતિ કરાવી શકશે. એ ન્યા લગીન ના 4 કોષી લગીનની ગતિ ચંદ્ર કરાવી શકશે. ચાર કોષ. 5મા કોષ માટે હાયર ઓલા આપણે સૂર્યની જરૂર પડશે. બુદ્ધિ માટે સૂર્યની જરૂર પડશે. એટલે અહીંયા લગીનની બધી ગતિઓ આ કરે છે. અને અંતર જગતની અંદર જે બુદ્ધિનું તત્વ છે એ સૂર્યનું છે અને આ સૂર્યનું તત્વ છે એ મન દ્વારા, મન એટલે ચંદ્રમા દ્વારા એનો બધો વહીવટો ચલાવે છે. મન દ્વારા, આ દ્વારા એ ટાઈપની વસ્તુ અત્યારે કહેવામાં આવી છે. એટલે ચંદ્ર એનર્જી લેવાનું કામ કરે, એનર્જી લેવાનું. અને આ વનસ્પતિ સૃષ્ટિ જો ચંદ્ર ન હોય ને તો ન હોય વનસ્પતિ ના. વનસ્પતિ સૃષ્ટિને જે અંદરનો રસ જે હોય છે ને, એની અંદર જે રસ આપવા વાળું કામ છે ને એ ચંદ્રમાં કરે છે. એટલે ચંદ્રમાનો રોલ ઈ છે કે રસ આપવાનું કામ છે.
ભાઈ આ જે આપણી અંદર જે નેગેટિવિટી છે હા, એ ચંદ્ર નો ખોરાક એ નેગેટિવિટી છે એવું છે. એટલે 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 એક આંતરિક રેફરન્સ થી એવું છે, બહારના રેફરન્સ થી તો એ અમુક પોષણ હોત કરે છે, એવું કઈ નથી. અને હાયર ના લેવલ ઉપર પછી આ ચંદ્ર જ પાછું બેલેન્સ કરશે. આવું નહીં કે ચંદ્ર હંમેશા નેગેટિવ જ કરશે. પછી હાયર તમારામાં જયારે પ્રગટ થશે ત્યારે ચંદ્ર બેલેન્સ કરવાનું કામ કરશે. એટલે ચંદ્ર અને આપણે જે સૂર્ય છે ને, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ સેન્ટર ને બેલેન્સ કરવાનું કામ પછી કરવાની વસ્તુ છે. એમ એનો વિસર્જન વાળો ભાગ એ નતો. ચંદ્ર વિસર્જન કરે છે, સૂર્ય પ્રોડક્શન કરે છે. હા, એ જે આમ ક્લિયર નથી થતું. ચંદ્ર વિસર્જન કરે છે એનો અર્થ શું થયો? કે વિસર્જનની પ્રોસેસ આખી જે વિસર્જનની જે પ્રોસેસ છે ને, એટલે વિસર્જન એટલે જ્યાં ઉષ્મા છે ત્યાં જીવન છે, અને જ્યાં ઠંડક આવે એટલે માણસનું શરીર ઠંડુ થઈ ગયા તો મરી ગયું. ઓલા વનસ્પતિ સૃષ્ટિની અંદર જો ઓલા રસો મળવાનું બંધ થઈ જાય તો એ મળી. એટલે વિસર્જનનું કામ જે ચંદ્ર કરે છે, એટલે વિસર્જનનું કામ કરે છે એટલે શું થાય કે આમ એક રીતે આનું કામ જે છે એ ઓમ પદાર્થોને ઉત્પન્ન કરવાનું છે. પદાર્થોને જે આ ઉત્પન્ન કરે, અને ઉત્પન્ન કર્યા પછી એનો જે માનો કે બાળપણ થયું, યુવાની થઈ, વૃદ્ધાવસ્થા થઈ, તો આ બધી પ્રોસેસો છે એ કરવાનું કામ ચંદ્રમાં કરે છે. આપણે પછી એનું ડિસ્કશન કરી. જે ઉંમર થઈ અને વિસર્જન બાજુ લઈ જવાનું કામ ચંદ્ર કરે છે. છતાં પછી વાત કરીએ આપણે. હા, હા. સોલર એનર્જી પ્રત્યે સંયમ કરે તો એને ભુવનનું જ્ઞાન થાય. એટલે જુદા જુદા બોડીની અંદર કઈ કઈ રીતે ઉર્જા છે, એ બોડીનું બંધારણ કઈ રીતે કરે છે. ક્યારેક એસ્ટ્રલ બોડીમાં રહે છે, ક્યારેક મેન્ટલ બોડીમાં રહે છે, ક્યારેક ફિઝિકલ બોડીમાં આવે છે. બધાને અનુભવ હશે કે ક્યારેક સેક્સ એનર્જી જયારે ફિઝિકલ બોડીમાં આવે છે, ભૌતિક શરીરમાં, ત્યારે એક જુદા પ્રકારની ગરમી, જુદા પ્રકારનો તાપ, જુદા પ્રકારની એક્ટિવિટી શરીરના બધા સેન્ટર્સની અંદર એનો પ્રભાવ દેખાય. ઇન્સ્ટિંક્ટમાં દેખાય, મૂવિંગમાં દેખાય, થિંકિંગમાં દેખાય, ઇમોશનમાં દેખાય. કારણ કે એનર્જી છે, અને એનર્જી ઉપર આપણે અવેર નથી. મિકેનિકલ ચાલે છે એટલે તરત જ એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે ચારેય સેન્ટર્સની અંદર. પણ એ જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ લ્યુનર એનર્જી. આપણે સાદી ભાષામાં કહીએ તો મન. એટલે સેક્સ એનર્જી જેવી પ્રગટ થાય એનો પેલો પ્રભાવ મન ઉપર પડે. હવે ઇન્દ્રિય અને મન, હવે બંનેના ફંક્શન છે. ઇન્દ્રિય જે છે એ સ્પેસમાં જોઈ શકે છે, ત્યારે મન છે એ ટાઈમમાં જોઈ શકે છે. આ શું કીધું? ઇન્દ્રિયો સ્પેસમાં જઈ શકે છે અને મન ટાઈમમાં. હા, કેમ એમ કીધું? મન છે ઈ આગળ એટલે ટાઈમ એટલે આગળનું જોઈ શકે, કલ્પના કરી શકે, એટલે ટાઈમમાં કીધું. અને ઇન્દ્રિયો સ્પેસમાં એટલે સ્થૂળ વસ્તુ જોઈ શકે. એટલે દાખલા તરીકે બહારનું આકાશ છે, બહારના આકાશમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અંદર આવે એટલે એ સ્પેસમાંથી અંદર જાય છે. સ્પેસ છે અંદર જાય છે, અને જેવું આ અંદર વયું જાય ને પછી એ કાળ બની જાય. આ જ કાલ ઘણા વર્ષ પહેલા, ઘણા વર્ષ પછી, એ બધો સમય જે પછી બને છે એ અહીંથી બને. સાયકલ ચોથું ડાયમેન્શન આપણું મેમરીનું બને છે ને, મેમરીનું ડાયમેન્શન એમાંથી બને. શું કહેવાનું તમારું? કઈ નહીં.
આપણે છેલ્લો પોઈન્ટ શું આવ્યો તામાં? આ મન સ્પેસ અને આ એટલે ઇન્દ્રિયો સ્પેસમાં રહે છે અને આ જે અંદર મન એટલે સ્મૃતિ, મેમરી, એમાં સમય રહે છે. એટલે આજે હું કંઈક છું અને કાલે કંઈક મારે બનવું છે. આજ મારી અગર ગાડી નથી, કાલ મારે ગાડી જોઈ છે. આજ મારે ઘર નથી, કાલ મારે ઘર જોઈ છે. આજે હું કંઈક ક્લાર્ક છું, કાલે મારે ઓફિસર થવું છે. બધી જુદી જુદા પ્રકારની બધી વસ્તુ સમયમાં ચાલે છે. આજ બાળપણ છે, કાલે યુવાની છે, પરમદી વૃદ્ધાવસ્થા છે. તો આ એક કાળની અંદર ગતિ છે. એટલે આ મન ઉત્પન્ન કરે છે કાળને મન ઉત્પન્ન કરે છે. આ તો આજે આટલું આપણે રાખી દઈએ. આ થોડુંક વધારે પડતું ઊંડું થઈ ગયું છે. પોઈન્ટ પાછા લખી નાખજો. પોઈન્ટ બધા ટ્રાય કરવાની અને પછી પોઈન્ટ જયારે શરૂ થાય ને ત્યારે બોલવાની ટ્રાય કરવાની, એટલે આપણને કાલનું રિપીટ થઈ જાય એમ. ભલે. હરિ ઓમ તત્સત.